વેપાર સશક્તિકરણ જીવનને સમુદ્ર બનાવવું પ્રગતિ માટે ભાગીદારી દીનદયાળ પોર્ટ ઓથોરિટી ડીપીએ ભારતનું નંબર 1 મુખ્ય બંદર તુના ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કન્સેશન આપવા સાથે તેના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘોષણા કરે છે। તારીખ 14/3/2024ના રોજ પીપી મોડથી ડીપી વર્લ્ડ હેઠળ બીઓટી ધોરણે આજે યોજાયેલા આ સમારોહ પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં શ્રેષ્ઠતા અને નવીનતા પ્રત્યે ડીપીએની પ્રતિબદ્ધતાનું પ્રતીક સ્ટેટ ઓફ આર્ટ મેગા કન્ટેનર ટર્મિનલ વિકસાવવા તરફની પરિવર્તનકારી યાત્રા દર્શાવે છે। તુના ટેકરા કંડલામાં હાલના ડ્રાય બલ્ક ટર્મિનલની બાજુમાં આવેલો પ્રોજેક્ટ વૈશ્વિક વેપાર અને દરિયાઈ લોજિસ્ટિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડીપીએના સમર્પણને દર્શાવે છે। જાન્યુઆરી 2023માં સખત વૈશ્વિક સ્પર્ધાત્મક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા એનાયત કરવામાં આવેલા બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર બીઓટી બોટ કન્સેશન 30 વર્ષ સુધી ચાલે છે, જેમાં વધારાના 20 વર્ષ સુધી લંબાવવાના વિકલ્પ સાથે કન્સેશન એગ્રીમેન્ટ 25મી ઓગસ્ટ 2023ના રોજ સન્માનિત હાજરીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા। શ્રી સર્બાનંદ સોનોવાલ માનનીય કેબિનેટ મંત્રી અને શ્રી શાંતનુ ઠાકુરનું માનનીય રાજ્યમંત્રી, જેમનો સહયોગ અમૂલ્ય રહ્યો છે। 17મી ઓક્ટોબર 2023ના રોજ માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે માળખાકીય વિકાસ અને આર્થિક વૃદ્ધિ માટે સહકારી પ્રતિબદ્ધતાને રેખાંકિત કરતી નોંધપાત્ર બાબત છે। આ પ્રોજેક્ટમાં અંદાજે ₹4500 કરોડનું રોકાણ એ ભારતના કોઈપણ મોટો બંદર પર પીપીપી પ્રોજેક્ટમાં સૌથી વધુ મૂડીરોકાણ દર્શાવે છે, જે ડીપીએની સંભવિતતામાં વૈશ્વિક વિશ્વાસ ધરાવે છે। ડીપી વર્લ્ડની રોયલ્ટી માટે પ્રતિ કન્ટેનર ₹6500ની બોલી પણ ભારતના મુખ્ય બંદરોમાં પીપીપી પ્રોજેક્ટમાં સૌથી વધુ છે। ટર્મિનલ 2027ની શરૂઆતમાં કામગીરી શરૂ થવાની ધારણા છે। 1100 મીટરની બર્થ ધરાવે છે, જે 18,000થી વધુ TEUs વહન કરતા આગામી પેઢીના જહાજોને હેન્ડલ કરવા સક્ષમ છે, જેની કુલ ક્ષમતા વાર્ષિક 2.19 મિલિયન TEUs છે। શ્રેષ્ઠ ક્ષમતા કામગીરી પર ડીપી વર્લ્ડ વાર્ષિક આશરે ₹1500 કરોડનો રોયલ્ટી શેર પ્રોજેક્ટના આર્થિક લાભો દર્શાવે છે। કન્સેશન એગ્રીમેન્ટ ગતિશીલ બજાર અનુકૂલન પોર્ટ કામગીરીમાં નવીનતા અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે વાણિજ્યિક સુગમતાની મંજૂરી આપે છે। ડીપીએ ટર્મિનલના બેકઅપ વિસ્તાર સુધી 4 લેન એપ્રોચ રોડને પૂર્ણ કરીને જવાબદારીઓ પૂરી કરે છે। ટર્મિનલનું વ્યૂહાત્મક સ્થાન લોજિસ્ટિક ખર્ચમાં ઘટાડો કરશે, વેપાર કાર્યક્ષમતા વધારશે, શિપિંગ લાઇનને આકર્ષક છે અને આર્થિક વૃદ્ધિને ઉત્તેજિત કરશે, પ્રદેશના આર્થિક લેન્ડસ્કેપમાં પરિવર્તન લાવશે અને રોજગારીની તકો પેદા કરશે। આ માઇલસ્ટોન શ્રેષ્ઠતા, નવીનતા અને સર્વસમાવેશક વૃદ્ધિ માટે ડીપીએની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે, તેમના સમર્થન માટે હિતધારકોને કૃતજ્ઞતા સાથે વિસ્તૃત કરે છે। સાથે મળીને આપણે આપણા રાષ્ટ્ર અને તેના લોકો માટે ઉજ્જવળ, વધુ સમૃદ્ધ ભવિષ્ય તરફ પરિવર્તનની યાત્રા શરૂ કરીએ છીએ। અને સમુદ્રી સે સમુદ્રી કે ઘર रिपोर्ट टीवी18 न्यूज़। दीनदयाल पोर्ट अथॉरिटी के लिए और गांधीधाम के लिए एक ऐतिहासिक दिन है। आज हम कंसेशन एग्रीमेंट हैंडओवर कर रहे हैं डीपी वर्ल्ड को। डीपी वर्ल्ड टूना टेकरा में, जो कांडला के नज़दीक है, एक वर्ल्ड क्लास कंटेनर टर्मिनल बनाने जा रहा है। ये कंटेनर टर्मिनल, जिसकी कैपेसिटी 2.19 मिलियन TEUs होगी, ये अगले 3 साल में 36 महीनों में ये कंटेनर टर्मिनल तैयार होगा और 36 महीनों के बाद कंटेनर टर्मिनल का सारा कामकाज यहाँ टूना टेकरा से शुरू हो सके। ये कंटेनर टर्मिनल गांधीधाम के लिए, दीनदयाल पोर्ट अथॉरिटी के लिए, इसके इकोनॉमिक इकोसिस्टम को, इकोनॉमिक इंफ्रास्ट्रक्चर को पूर्ण रूप से बदलने में सक्षम है। ये
इतना बड़ा प्रोजेक्ट है जो इस क्षेत्र में आ रहा है, दीनदयाल पोर्ट में आ रहा है। उसके लिए मैं दीनदयाल पोर्ट अथॉरिटी के सारे अधिकारियों, कर्मचारियों, लेबर यूनियंस, सारे ट्रेड यूजर्स, सारी जनता, सारे लोगों को मैं खूब खूब बधाइयाँ देता हूँ, खूब खूब शुभकामनाएं देता हूँ कि अगले 3 साल के बाद जब ये टर्मिनल कार्यरत हो जाएगा तो यहाँ की इकोनॉमिक सुदृढ़ता और बढ़ेगी और अच्छी होगी। डीपी वर्ल्ड को भी मेरी खूब खूब शुभकामनाएं हैं, वो समय से अपना काम पूरा कर सकेंगे। उसके लिए हमारी टीम पूरी तरह से अपना सहयोग देगी। उन्हें कंधे से कंधा मिला के हम कोशिश करेंगे कि 3 साल से पहले इस प्रोजेक्ट को पूरा करें और इसको शुरू करने में अपना योगदान दें। थैंक यू, धन्यवाद।